વડોદરાના કરછિયા નજીક આવેલા રેલવે યાર્ડમાં કરંટ લાગવાની ઘટના બની છે। રેલવે યાર્ડમાં કામ કરતા ગૌતમ સોલંકીને વીજ કરંટ લાગવાની ઘટના બની છે। હાલ તેમને સારવાર અર્થે હોસ્પિટલ મોકલાયા। ગૌતમભાઈના પરિવારનો આક્ષેપ છે કે રેલવે વિભાગ દ્વારા પૂરતી સેફટી વિના કામ કરાવવામાં આવતું હતું અને એક પ્રકારનો ત્રાસ આપવામાં આવતો હતો। રેલવે વિભાગની બેદરકારીને કારણે કરંટ લાગવાની ઘટના બની હોવાનો આક્ષેપ કરાયો છે। આ છોકરો સેકન્ડ શિફ્ટમાં ગયો હતો। રેલવેમાં નોકરી કરે છે। એના પપ્પા રેલવેમાં નોકરી કરતા હતા અને એના બદલામાં આ છોકરાને નોકરી મળી છે। અમારે ચોથા વર્ગના કર્મચારીને ઝાડુની નોકરી મળવી જોઈએ। તે ઉપરાંત આ લોકો ચોથા વર્ગના કર્મચારીને લોઢર બનાવીને જ એ લોકો રેલવે વાળા એક્સેપ્ટ કરે છે, લે છે। ખરેખર આ વસ્તુ ના બનવી જોઈએ। જે વ્યક્તિ નહીં કેપેબલ, એમના રેલવેના છોકરા હોતી કહે છે કે અમે અમારા નોકરી નહીં કરવી, તો પણ એ લોકો નોકરી કરાવે છે। હવે અચાનક એ છોકરાને ઉપર કંઈક ચડ્યો અંદર, તો અચાનક તો ના ચડે, તો કઈ સેફટી હોવી જોઈએ ને। તમે નોકરી કરાવો છો તો સેફટી તો હોવી જોઈએ। તો સેફટી વગર ટ્રેનના ડબ્બા પર ચડ્યો, ઉપર એન્જિન પર, અને શોર્ટ લાગીને તરત જ નીચે પડ્યો છોકરો। અને એમની રીતે એ લોકો દવાખાને લાયા છે હમણાં। ऐसा हो गया है तो वो लोग आए क्यों नहीं है? ऊपर ऊपर नीचे के उनके हाँ, उनकी जवाबदारी नहीं है? यहाँ आने की जवाबदारी है क्या नहीं है? देखो, उनको कुछ भी हुआ तो फिर मजा नहीं आएगा। हर्ष सोलंकी।